નમસ્કાર મિત્રો, ફરીથી તમારા માટે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણી 2026 બીજી ટ્રેનિંગ લઈને આવી ગયો છું. આ તાલીમમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે આ વિડીયો જોઈ લેશો તો તમારા ચૂંટણીની કામગીરીમાં કોઈ પણ જાતની તકલીફ નહીં રહે એની હું ખાતરી આપું છું. ઈવીએમના વિવિધ ઘટકો ડાબી બાજુ તમને દેખાય છે એને બેલેટ યુનિટ કહેવામાં આવે છે, કે એમાં જે બધા ઉમેદવારો ઉભા રહ્યા હોય છે એની નિશાની અને તેનું નામ લખેલું હોય છે, અને જમણી બાજુ જેમાં આપણે બેલેટ આપવાનું છે સીયુ છે એટલે કંટ્રોલ યુનિટ, ત્યાંથી બેલેટ આપીને પછી જે કુટીરમાં જાય છે જેનું આખું નિયંત્રણ કરે છે એને કંટ્રોલ યુનિટ કહેવામાં આવે છે. પ્રિસાઇડિંગ ઓફિસરે ધ્યાનમાં રાખવાની બાબતો: નિમણૂક હુકમ મેળવવો, મતદાન મથકનું નામ, નંબર અને સ્થળ જ્યારે પોતે ડિસ્પેચિંગ સેન્ટરે જાય છે ત્યારે પોતાના મતદાન મથકનું નામ જાણી લેવું, નંબર અને સ્થળ જાણી લેવું. સમગ્ર ટીમનો સંપર્ક કરવો, નામ, સરનામું, મોબાઈલ નંબર બધાનું નામ જાણી લેવું, સરનામું લઈ લેવું, મોબાઈલ નંબર લઈ લેવો. ડિસ્પેચિંગ સેન્ટર પરથી ચૂંટણીની સામગ્રી મેળવવી, એટલે તમારા બૂથનું જ તમને બીયુ સીયુ મળેલું છે કે નહીં, તમારી ટીમ હાજર છે કે નહીં, આ બધું જ જાણી લેવું. નિયંત્રણ એકમ અને બેલેટ એકમ મેળવવા અને નંબરની ખાતરી કરવી, એટલે કે જે સીયુ કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ તમને મળે છે તમારા બૂથનું છે કે નહીં તે ચકાસી લેવું, કે બરોબર કાર્ય છે કે નહીં, કોઈ એમાં ક્ષતિ નથી ને તે પણ જોઈ લેવું. ઈવીએમ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની પણ ખાતરી કરવી. ચૂંટણીલક્ષી સાહિત્ય સામગ્રીની ચકાસણી, મતદારોનું રજીસ્ટર તમારી પાસે ઉપલબ્ધ છે કે નહીં, મતદારોની યાદી તમને આપેલી છે તે બરાબર પ્રિન્ટ થયેલી છે કે નહીં એ પણ જોઈ લેવું. મતદારોની સ્લીપો, એટલે જેટલો બૂથની જે સંખ્યા હોય એ પ્રમાણે તમને મતદારોની સ્લીપો આપેલી છે કે નહીં. એરોક્રોસ માર્કની નિશાનીવાળા સિક્કા, એરોક્રોસ માર્કની નિશાનીવાળા એટલે કે જ્યારે ટેન્ડર મત આપવામાં આવે છે તેની ઉપર જે રબરનો સિક્કો મારવામાં આવે છે તમને આપેલો છે કે નહીં. વાદળી રંગના કાગળના પેપર સીલ કરવા માટેની લાખ, અવિલોપ્ય શાહી. હરીફ ઉમેદવારોની યાદી, નામ, નંબર, યોગ્ય ક્રમ, એટલે કે જે બધા અપક્ષમાં ઉભા રહે છે તેમના ઉમેદવારોનું નામ, કેટલામાં નંબરે છે એ, અને યોગ્ય ક્રમ છે કે નહીં એ પણ ચેક કરી લેવું. મતદાન મથકની નોટિસ, એટલે મતદાન મથક છે એની બહાર જે આપણે નોટિસ મારવાની છે કે શાંતિ જાળવો, મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી, એ બધું. સુપ્રત મતો એટલે કે ટેન્ડર વોટ. સરનામા કાપલી એટલે કે આપણે જ્યારે સીલ કરવાના છીએ એટલે જે બીયુ અને સીયુ એની ઉપર લગાવવાનું છે એને એડ્રેસ. પછી મત કુટીર, વૈધાનિક બિન વૈધાનિક પરબીડિયા એટલે કે ફોર્મ્સ, વૈધાનિક અને બિન વૈધાનિકના જે ફોર્મ તમને આપેલા છે કે નહીં. અન્ય જરૂરી સામગ્રી. મતદાર યાદીની ચકાસણી, મતદાન મથકનું નામ, સ્થળ અને નંબર, વધારેની યાદી અને કમી યાદી એટલે કે તમે જે માર્ક કરવાની છે એ, અને બીજી એક્સ્ટ્રા અને કમી થઈ ગયેલા લોકો છે તો તેમની યાદી. પ્રથમથી છેલ્લે સુધીના પાના નંબર, ખાસ એક જોઈ લેવાનું કે તમને જે બુક મળેલી છે એ બુકમાં પાના નંબર પહેલેથી છેલ્લે સુધી છે, વચમાં કોઈ મિસિંગ તો છે નહીં. વધારાની મતદાર યાદીની નકલની સરખામણી, જે તમને એક્સ્ટ્રા આપેલી છે એને જે તમારી મેઇન કોપી સાથે સરખાવી લેવાનું કે બંને સેમ જ છે કે નહીં. કારકુની કે અન્ય ભૂલો ન હોય તેની ખાતરી રાખવાનું. આપને ખબર છે કે માણસ માત્ર ભૂલને પાત્ર, તો કેટલી વખત આપને ખબર હોય છે કે કોઈ વસ્તુ મિસિંગ થઈ જાય છે અથવા કોઈ ફોર્મમાં કે કોઈ વસ્તુમાં ક્ષતિ રહેલી છે તો એ ચેક કરી લેવું. માર્ક કોપીમાં પીબી અને ઈડીસી સિવાયની કોઈ નિશાની કરવામાં આવી નથી તેની ખાતરી કરવી. પીબી એટલે પોસ્ટલ બેલેટ, કે જે લોકોને અગાઉથી ચૂંટણીની કામગીરીમાં રહી ગયેલા છે તેને બેલેટ આપી દેવામાં આવે છે. ઈડીસી એટલે કોઈ અધિકારી ઇલેક્શન ડ્યુટી કમિશનમાં એટલે કે ઇલેક્શન ડ્યુટીમાં જોડાયેલા છે તેની નિશાની કરેલું એક તમને આપવામાં આવે છે એ.
પ્રિસાઇડિંગ ઓફિસર આગલે દિવસે મતદાન મથકે પહોંચ્યા બાદ તમામ ફોર્મ્સનો અભ્યાસ કરીને જેટલી હકીકતલક્ષી માહિતીની પૂર્તતા થઈ શકે તેમ હોય તેટલા પ્રમાણમાં તે ભરી દેવી. એટલે જણાવે એ છે કે જેટલી આપણે ખબર છે કે આગલા દિવસે જે આપણે જનરલ માહિતી જેટલી ભરી દેવાની હોય એ જનરલ માહિતી પહેલા તપાસી લેવી અને પછી એને લખી નાખવી. બેલેટ યુનિટને તેમના સંબંધિત વોટિંગ કમ્પાર્ટમેન્ટમાં આગલા દિવસે એટલે મત કુટેરમાં ગોઠવી દેવું. વોટિંગ કમ્પાર્ટમેન્ટ બરાબર ગોઠવાયેલા છે અને તેની બહાર ચૂંટણીનું સૂચન કરતા સ્પષ્ટ પોસ્ટર લગાવાયા છે તેની ખાતરી કરી લેવી. રૂમ બહારનું નમૂનાનું મતપત્રક લગાવી દેવું. ઈવીએમ સંપૂર્ણ રીતે કાર્યક્ષમ છે તેની ખાતરી આપવા માટે પોલિંગ એજન્ટ સમક્ષ 50 વોટ નાખી મોકપોલનું આયોજન કરવું. દરેક મતદારને મત મળવા જોઈએ. હવે આ એક જરૂરી માહિતી આપેલી છે. આપણે ખબર છે આ વખતેની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંનેની છે. તો બંનેમાં આપણે 50 વોટ નાખીએ તો 1 કલાકમાં બધું પૂરું ન થાય. તો આપણે કીધું છે, કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે જેટલા જે ઉમેદવાર છે ને ઓછામાં ઓછો 1 વોટ મળે એવી રીતે તમારે વોટ નાખવાના છે અને 1 વોટ નોટાને મળે અને ફરીથી એને ચકાસી લેવાનું છે. આયોજન વોટિંગ શરૂ થવાના 1 કલાક પહેલા કરવાનું છે. એટલે આપણે ખબર છે મોકપોલ છે, મોકપોલ 1 કલાક પહેલા કરવાનું છે. મોકપોલનું સર્ટિફિકેટ તૈયાર કરવું, 1 નકલ ઝોનલ ઓફિસરને આપવાની હોય છે. ખાસ એક યાદ રાખજો, ઝોનલને તમારે આપવાની હોય છે એટલે મોકપોલ કરીને સર્ટિફિકેટ તૈયાર રાખવું. બીજી નકલ રિસીવિંગ સેન્ટર પર જમા કરાવવાની રહેશે એટલે તમારે મોકપોલની 2 નકલ કરી રાખવાની છે. આગલા દિવસે જે જરૂરી છે એ બધી માહિતી ભરી નાખવાની. ખાલી વોટ કેટલા નાખવાના છે અને કોને પડ્યા છે બરાબર છે એ ચેક કરી લેવું. મોકપોલનું પરિણામ ક્લિયર કરી ટોટલ બટન દબાવીને પ્રિસાઇડિંગ ઓફિસર ટોટલ 0 નિશ્ચિત કરવું. એ સૌથી પહેલા ક્લિયર કરવાનું છે અને પછી મોકપોલ માટે બધા વોટ નાખવાના છે. ખાસ એક જે આપણે સાથેનો જે અધિકારી હોય એ અધિકારી વોટિંગ રે સિમ્પલ એવા કાગળમાં એનું એડ કરશે અને પછી આપણે ક્લોઝ બટન કરવાનું છે. પછી રિઝલ્ટ કરવાનું છે. એટલે રિઝલ્ટ પ્રમાણે આપણે જે ઉમેદવારને કે વોટિંગ આપ્યું છે એ પ્રમાણે જ આવે છે કે નહીં ચેક કરી લેવાનું છે અને ફરીથી પાછું ક્લિયર કરી દેવાનું છે. કારણ કે જો આપણે ક્લિયર બટન નહીં દબાવીએ તો પછી આપણે જે વોટિંગ ખરેખર કરવાના છે એમાં આ વોટની ગણતરી થઈ જશે. એવું જણાય કે મતદારે બેલેટ યુનિટ સાથે ચેડા કર્યા તે તો બેલેટ યુનિટ તપાસવા મતકુટીરમાં એજન્ટ સાથે જવું. ખાસ કરીને એક ધ્યાન રાખવા જેવું છે કે કેટલાક મતદારો આવે છે અને પોતાનો સમય મતકુટીરમાં વધારાનો ત્યાં વિતાવે છે. તો આપણે તરત એકલા નથી જવાનું. આપણી સાથે જે મતદારના એજન્ટ છે એને સાથે લઈ જવાના છે અને કહેવાનું છે કે ભાઈ આવું કોઈ કરવું હિતાવહ છે નહીં. પ્રિસાઇડિંગ ઓફિસરે કરવાના એકરારનામા મતદાન શરૂ થઈ પહેલાનું એકરારનામું હોય છે. આ બધા ફોર્મ્સમાં આપેલા છે. ઈવીએમ બદલવાનું થાય તો જ બીજા ભાગનું યાદ ચોક્કસ રાખવાનું છે કે બીજા નંબરનું એકરારનામું ક્યારે કરવાનું છે કે જ્યારે તમારે ઈવીએમ રિવ્યુમાં કોઈ ક્ષતિ આવે, કોઈ ભૂલ આવે તો જ એ કરવાનું છે. મતદાન સમાપ્ત થઈ ત્રીજા ભાગમાં છે તમારું મતદાન પૂરું થઈ ગયું છે ત્યારે તમારે એકરારનામું કરવાનું છે. ઈવીએમ સીલ થયા બાદ ચોથા ભાગનું આપણે ક્યારે કરવાનું છે કે જ્યારે આપણે ઈવીએમને સીલ કરી નાખીએ છીએ. મોકપોલનું આયોજન કરવા માટે આપણે જોઈએ છીએ કે આઉટડોર અને પછી ઇન્ડોરમાં રિઝલ્ટ સેક્શન ખોલો. આ બધી જ માહિતી અમે તમને એક અલગ રીવી સીલિંગ માટેનો વિડીયો બનાવશું, તેમાં તમને આપી દેવામાં આવશે. હવે ક્લોઝ બટન, રિઝલ્ટ બટન, પ્રિન્ટ બટન, કોઈ મતોનું મતદાન નથી કરવામાં આવ્યું તેની હાજરી પોલિંગ એજન્ટને ખાતરી કરાવવા માટે ક્લિયર બટન દબાવો. હવે ટોટલ બટન દબાવીને બતાવો કે સીયુમાં કોઈ પણ વોટ નથી. હવે મોકપોલ શરૂ કરો. કંટ્રોલ યુનિટમાં બેલોટ બટન દબાવવું. દબાવવાથી ડિસ્પ્લે સેક્શનમાં બીઝી લેમ્પ લાલ થશે અને સાથે જ બેલોટ યુનિટનો રેડી લેમ્પ લીલો થશે. પોલિંગ એજન્ટને કોઈ પણ ઉમેદવારને એક સમાન સંખ્યા મળેલી છે મત આપવા માટે કેવું તથા તેમને કોઈ મત આપ્યા છે તે રાખવા જણાવવું. કંટ્રોલ યુનિટમાં ક્લોઝ બટન દબાવીને મોકપોલ પૂરો કરવો. ક્લોઝ બટન દબાઈ ગયા પછી મત રેકોર્ડ થઈ શકતો નથી તે દર્શાવવા માટે કંટ્રોલ યુનિટમાં બેલેટ બટન દબાવો. તેમાં ઇનવેલિડ મેસેજ દેખાશે. ખાસ એક યાદ રાખવાનું છે કે જ્યારે આપણે ચૂંટણી
પતી જાય છે ત્યારે આપણે ક્લોઝ બટન દબાવવાનો છે. ક્લોઝ બટન દબાવવાનું છે અને પછી જ બધા વાયર કાઢી અને ઓફ બટન કરવાનું છે. વચ્ચે ખાસ એક યાદ રાખવાનું કે ક્લોઝ બટન દબાઈ ન જાય, નકર વોટિંગની પ્રક્રિયા છે એ પૂરી થઈ જશે. અને જ્યારે તમે જોશો કે ક્લોઝ બટન દબાયા પછી તમે બેલેટ આપશો તેમાં સ્ક્રીન ઉપર ઇનવેલિડ મેસેજ દેખાશે. મોક પોલનું આયોજન, રિઝલ્ટ દબાવો અને મોક પોલનું પરિણામ દર્શાવો. મોક પોલ બાદ ક્લિયર બટન દબાવવું ભૂલવું નહીં. તમામ વોટ ક્લિયર કર્યા બાદ ટોટલ દબાવીને ટોટલ 0 બતાવ્યા બાદ સીલિંગ કરવું. આપને ખબર છે જો આપણે ક્લિયર કરશું નહીં તો જે આપણે મોક પોલમાં જે મતો આપેલા છે એ બધા જ મતોની ગણતરી હકીકતમાં જે વોટિંગ થશે એમાં થશે અને પછી ગંભીર સમસ્યા સર્જાશે. મતદાનના દિવસે મતદાન મથકે મોક પોલ અંગેની સૂચનાઓ. જો મતદાન દરમિયાન કંટ્રોલ યુનિટમાં ખામી જણાય તો હંમેશા બધા યુનિટને એકી સાથે બદલી નાખવા જોઈએ. નવા ઈવીએમને ઉપયોગમાં લેતા પહેલા અગાઉની જેમ ફરીથી મોક પોલ કરવાનો રહેશે. ખાસ એક યાદ રાખવું, જ્યારે તમે આખો સેટ બદલો તો તમારે ફરીથી મોક પોલ કરવાની ફરજ પડે છે. નવા ઈવીએમ નવા મોક પોલ દરમિયાન નોટા સહિત દરેક ઉમેદવારના બટનને એક દબાવીને મોક પોલ કરવાનો રહેશે. અગાઉ જણાવ્યું એમ કે જેટલા ઉમેદવાર છે બધાને એક એક આપી દેવું. આવા કિસ્સામાં નવું મોક પોલ સર્ટિફિકેટ તૈયાર કરવાનું તેમજ ઓરિજિનલ મોક પોલ સર્ટિફિકેટ ઈવીએમ બદલ્યાની નોંધ સમયે સાથે કરવાની રહેશે. પ્રિસાઇડિંગ ડાયરીમાં પણ નોંધ કરવી. હવે આમાં દેખાડ્યું છે મોક પોલનું સર્ટિફિકેટ કેવું આવશે. કંટ્રોલ યુનિટ બંધ કરવું અને સીલ કરવું. આગળ અને પાછળની સીલ. રિઝલ્ટ અને પ્રિન્ટ વિન્ડો સીલ કરવા માટે ગ્રીન પેપર સીલ. આગળનો ભાગ ગ્રીન કલરનો છે, પાછળનો ભાગ લાઇટ બ્લુ કલરનો છે જ્યાં સિરિયલ નંબર લખેલા હશે. કંટ્રોલ યુનિટ બંધ કરવું અને સીલ કરવું. ઇનર કમ્પાર્ટમેન્ટમાં રિઝલ્ટ સેક્શનને સીલ કરવા સ્પેશિયલ ટેગ. જો રિઝલ્ટ સેક્શન છે અને પ્રિન્ટ સેક્શન છે એમાં આવી સ્પેશિયલ ટેગનો ઉપયોગ કરવાનો છે. આઉટર પેપર સીલ એટલે બધું બંધ કરીને પછી જે ઉપર કાગળની મારે છે એમાં ABCD વાઇઝ હોય છે, એ કેવી રીતે આવશે એની માહિતી આપેલી છે. કંટ્રોલ યુનિટ બંધ કરવું અને સીલ કરવું. બંને રિઝલ્ટ માટે આપવામાં આવેલી ફ્રેમમાં ગ્રીન પેપર સીલ દાખલ કરો. જો આવી રીતે દાખલ કરવાનું છે. કંટ્રોલ યુનિટ બંધ કરવું અને સીલ કરવું. ગ્રીન પેપર સીલને બહારની તરફ નીકળેલા રિઝલ્ટ સેક્શનનું ઇનર કમ્પાર્ટમેન્ટ બંધ કરવું. પ્રિસાઇડિંગ ઓફિસરની સહી દેખાવી જોઈએ. હવે અહીંયા જે તમે વચ્ચે છે અહીંયા પ્રિસાઇડિંગ ઓફિસરે સહી કરવાની છે અને બંને જે કમ્પાર્ટમેન્ટ છે રિઝલ્ટ અને પ્રિન્ટમાં એમાં એમની સહી દેખાવી જોઈએ. કંટ્રોલ યુનિટ બંધ કરવું અને સીલ કરવું. રિઝલ્ટ સેક્શનનો ડોર એ રીતે બંધ કરવું કે જેથી ગ્રીન પેપર સીલ બહારની તરફ રહે અને એડ્રેસ ટેગની સાથે ડોર પણ સીલ થઈ જાય. કંટ્રોલ યુનિટ બંધ કરવું અને સીલ કરવું. પ્રીગમ એટલે પહેલેથી ગુંદર લગાવેલું હોય એ ભાગ એ સાથે સ્ટ્રીપ સીલનો ડોર નીચેના છેડેથી નીકળતા ગ્રીન પેપર સીલ બેઝ નજીક રાખવા. જો તે નીચે રાખો ને એની ઉપર આમ ગોઠવી દો. જમણી બાજુ છે અહીંયા નીચે એ રાખીએ ને પછી દગાઈ દેવું. અને જે એ સેક્શન છે એમાં પહેલેથી જ ગુંદર લગાવેલો હશે. એને કવર કરતું વેક્સ પેપર હટાવીને ગ્રીન પેપર સીલનું નીચેનું લેયર લગાવો. કંટ્રોલ યુનિટ બંધ કરવું અને સીલ કરવું. બી તરફ ફરતેનું વેક્સ પેપર દૂર કરવું અને તેને ગ્રીન પેપર સીલના ઉપલા લેયર ઉપર લગાવવું. એટલે તમે જો એ ઉપર કરીને પછી બી નો ભાગ વાળી દેવાનો છે. વાળી જમણી બાજુ આખું રાઉન્ડ ફેરવી અને ફરીથી એને લાવવાનું છે. આપણે જો આખું જો બી લગાવ્યા બાદ પરિગમ ભાગ સી ઉપર આવી જશે અને સી ઉપર વેક્સ પેપર દૂર કરવો. કંટ્રોલ યુનિટ બંધ કરવું ને સીલ કરવું. હવે આખો રાઉન્ડ ફેરવીને આપણે જોશે એટલે ઉપર થઈ જશે. ગ્રીન પેપર સીલના ઉપરથી નીકળેલા કરતા બંને લેયરને દબાવવા અને ઉપલા લેયર સી ઉપર દબાવી દેવા. કંટ્રોલ યુનિટ બંધ કરવું અને સીલ કરવું. ક્લોઝ બટન વિન્ડોની બરાબર નીચે કંટ્રોલ યુનિટમાં ફરતે સ્ટ્રીપ સીલ ડાબા બાજુએથી એન્ટી ક્લોકવાઇઝ ગોળ વીંટવી. જો ક્લોકવાઇઝ એટલે ઘડિયાળ ફરે છે એવી રીતે અને એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના વિરુદ્ધ દિશામાં.
કંટ્રોલ યુનિટ બંધ કરવું અને સીલ કરવું. સ્ટ્રીપ સીલ લગાવાઈ ગયું છે. સ્ટ્રીપ સીલ ક્લોઝ બટન ફ્લેપ નાખી ન દે તેનું ધ્યાન રાખવું. હવે ઈવીએમ મતદાન માટે તૈયાર